નમસ્કાર મિત્રો, તમારી પોતાની ગુજરાતી વોઇસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। 100 વર્ષ પછી જન્માષ્ટમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ। શ્રી કૃષ્ણની કૃપાથી આ 4 રાશિઓ થશે ધનવાન। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે 100 વર્ષ પછી જન્માષ્ટમી પર એક અદ્ભુત સંયોગ બનવા જઈ રહ્યો છે, જેના કારણે આ 4 રાશિઓ પર રહેશે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા। ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી 4 રાશિઓની તમામ મનોકામનાઓ પૂર્ણ થવા જઈ રહી છે અને તેમને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મળવા જઈ રહી છે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે। આ દિવસે મથુરા, વૃંદાવનથી લઈને ઇસ્કોન સુધી તેની અલગ જ ભવ્યતા જોવા મળે છે। મંદિરોમાં ભવ્ય રીતે પંચાંગ અનુસાર ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન કૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ રોહિણી નક્ષત્ર સાથે થયો હતો। આ વર્ષે 26-20 ઓગસ્ટ 1924ના રોજ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવશે। આ દિવસે જયંતી યોગ રચાઈ રહ્યો છે। આવી સ્થિતિમાં લાડુ ગોપાલની પૂજા અને ઉપવાસ કરવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે। મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, જેનાથી કાર્યમાં સફળતા મળે છે અને ઇચ્છિત પરિણામ મળે છે। મિત્રો, જન્માષ્ટમીના દિવસે 3 યોગનો સંયોગ રચાઈ રહ્યો છે। વૈદિક જ્યોતિષ અનુસાર આ વખતે કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર દિવસે જયંતી યોગ રચાઈ રહ્યો છે। આ યોગમાં પૂજાનું શુભ ફળ ચોક્કસપણે મળે છે। ઉપરાંત આ દિવસે જન્માષ્ટમીના દિવસે સવારે 6:25 વાગ્યાથી રોહિણી નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધ યોગનો પણ સંયોગ છે। 27 ઓગસ્ટ 2024ના બીજા દિવસે સવારે 6:25 વાગ્યા સુધી ઉપવાસ તોડવાનો સમય એ જ રહેશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે તમારો આખો પરિવાર લાડુ ગોપાલના આશીર્વાદથી ધન્ય બને તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો, જેથી કરીને ભગવાન શ્રી તમે કૃષ્ણના આશીર્વાદ મેળવતા રહો। નંબર 1, મેષ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે જન્માષ્ટમીના દિવસે 100 વર્ષ પછી બનેલો દુર્લભ જયંતી યોગ તમારા માટે માત્ર લાભ લઈને આવ્યો છે। મિત્રો, આ સમયગાળા દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ થવાની છે। તો ચાલો આપણે તમને જણાવીએ કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી તમારા ઘરમાં પ્રસંગનું આયોજન થશે, જેના કારણે તમે તમારા પરિવારજનોને આમંત્રિત કરશો અને તમારા ઘરમાં ખુશીનો માહોલ રહેશે। આ ઉપરાંત જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત છે, તેમની ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે અને તેમને સારો રોજગાર પણ મળવા જઈ રહ્યો છે। અમે તમને જણાવી દઈએ કે જે લોકોના લગ્નમાં અર્ચના થઈ રહી છે, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા થવા જઈ રહ્યા છે। તેમજ જે લોકો ભણવા માટે વિદેશ જવાનું સપનું જોતા હોય છે, તેમનું સપનું ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી ખૂબ જ જલ્દી પૂરું થવાનું છે। સાથે જ જન્માષ્ટમીના દિવસે તમે શુભ કાર્યોમાં ભાગ લેશો અને દાન કરો તમારી જાતને કરશે, પરંતુ તમે ગર્વ અનુભવશો। હા મિત્રો, તમારો જીવનસાથી તમારા માટે અનુકૂળ સાબિત થવાનો છે। દોસ્તો, તમારા ઘરમાં ઘણા સમયથી ચાલી રહેલ વિવાદનો અંત ભગવાન કૃષ્ણના આશીર્વાદથી થવા જઈ રહ્યો છે। તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે। નંબર 2, ધનુ રાશિવાળા લોકોએ તમને જણાવી દઈએ કે જન્માષ્ટમીમાં બનેલા દુર્લભ જયંતી યોગને કારણે તમને પહેલા દિવસથી જ ભગવાન કૃષ્ણનો સહયોગ મળશે। હા મિત્રો, તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે। સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો તમારી સમસ્યાઓ પણ ખતમ થઈ જશે। અમે તમને જણાવી દઈએ કે જન્માષ્ટમીમાં બનેલા દુર્લભ જયંતી યોગથી તમારા કામમાં રસ વધશે।
તમને તમારા પરિવાર અને સંબંધીઓનો સહયોગ પણ મળશે અને અમે તમને જણાવી દઈએ કે જો તમે બિઝનેસ કરો છો તો તમારા બિઝનેસમાં સારો નફો થવાની સંભાવના છે। સાથે જ ધનુ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે તમે તમારી બુદ્ધિથી ઘણા સારા નિર્ણયો લેવામાં સફળ થશો। આ નિર્ણય તમારા હિતમાં સાબિત થશે, ખૂબ સારું રહેશે। રાધા રાણી અને ભગવાન કૃષ્ણના આશીર્વાદ તમારા પર રહેવાના છે। રાધા રાણી અને ભગવાન કૃષ્ણના આશીર્વાદથી તમારા બધા અટકેલા કામ પૂરા થશે। તેમજ ધનુ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે સમાજમાં તમારું માન પ્રતિષ્ઠા વધશે। હા, ધનુ રાશિ લોકો, જેના કારણે તમારું મનપસંદ રહેશે અને અમે તમને જણાવી દઈએ કે રાધા રાણી અને ભગવાન કૃષ્ણના આશીર્વાદથી તમને તમારા નવા કાર્યમાં સફળતા મળશે અને સફળતા પ્રાપ્ત કર્યા પછી તમે તમારા જીવનમાં આગળ વધશો। પછી ભલે તમારા કાર્યમાં લાંબા સમયથી અટવાયેલો છે, હવે તમે માતા રાધા રાણીના આશીર્વાદ મેળવશો અને ધનુ રાશિના લોકો પણ તમને કહેશે કે તમારી કારકિર્દીમાં ભગવાન કૃષ્ણ તમને ઘણો સાથ આપશે। ઉપરાંત ધનુ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે જો તમે કોઈ કાર્ય શરૂ કરવા માંગતા હો તો તમે તે કાર્ય સફળતાપૂર્વક શરૂ કરી શકશો અને ભગવાનના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોત વધશે। તેટલું જ નહીં, આ સમય દરમિયાન તમને તમારા સાથીદારોનો પણ પૂરો સહયોગ મળશે। આ સાથે તમારો વ્યવસાય વધશે, તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે, અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે। તે જ સમયે અમે તમને જણાવીએ કે તમારી જન્માષ્ટમીમાં બનેલા દુર્લભ જયંતી યોગને કારણે તમે ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે તમારા ઘરે પણ જન્માષ્ટમીની ઉજવણી કરી શકો છો। નંબર 3, વૃષભ રાશિના લોકોને કહો કે જન્માષ્ટમી તારીખે બનેલા યોગથી તમને ઘણો ફાયદો થવાનો છે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે ભગવાન કૃષ્ણની કૃપાથી તમારો સમય સારો જવાનો છે। વૃષભ રાશિના લોકોને રાધા રાણી અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મળવાની છે। તે તમારા પરિવારમાં સફળતા અપાવનાર માનવામાં આવે છે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે ભગવાન કૃષ્ણના આશીર્વાદથી તમને જલ્દી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે। મિત્રો, તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે। ચાલો આપણે તમને જણાવીએ કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સારી રહેશે અને તમારા બાકી રહેલા કામ પણ પૂર્ણ થશે। આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ અને આર્થિક લાભ મળશે અને મોટી સફળતા મળવાની છે। હા મિત્રો, તમને તમારી કારકિર્દીમાં અને તમારી મીઠી વાણીના કારણે સફળતા મળશે। તમારા બધા કામ પૂર્ણ થશે। રાધા રાણી અને ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા તમારા પર છે, જેના કારણે આ જન્માષ્ટમીના તહેવાર પર તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓનો અંત આવવાનો છે। મિત્રો, આ જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણની કૃપા તમારા પર છે એમ કહેવું ખોટું નહીં હોય। સાથે જ આ જન્માષ્ટમીના તહેવાર પર રાધા રાણી અને ભગવાન શ્રી કૃષ્ણએ તમારા બાળક પર તેમના અપાર આશીર્વાદ આપ્યા છે, જેના કારણે તેની બુદ્ધિનો વિકાસ થશે। નંબર 4, સિંહ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે કૃષ્ણનો જન્મદિવસ તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે। સિંહ રાશિના જાતકોને રાધા રાણી અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી તેમના જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે, જેના કારણે સિંહ રાશિના લોકો માટે તેમનું જીવન બદલાવા જઈ રહ્યું છે। સિંહ રાશિ રાધા રાણી અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી તમારા કામ વહેલા મોડા પૂરા થશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે। તમને જણાવી દઈએ કે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે સિંહ રાશિવાળા લોકોનો જન્મદિવસ છે। આ દિવસે તમારા માટે સામાન્ય પરિણામ રહેશે। સાથે જ તમને જણાવી દઈએ કે આ મહિને ગ્રામ અને કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારું પરિણામ મળશે। તે જ સમયે જન્માષ્ટમી દરમિયાન
તમારે નકામી ભ્રમણાથી દૂર રહેવું જોઈએ અને લાલચમાં આવવાથી અને કોઈ ખોટું કામ કરવાથી બચવું જોઈએ, નહીં તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનો બિઝનેસની દૃષ્ટિએ સારો રહેશે. સિંહ રાશિના લોકો માટે કેટલાક સકારાત્મક પરિણામો પણ શક્ય છે. તમને માતા રાધા રાણી અને ભગવાન શ્રી કૃષ્ણનો સહયોગ મળવાનો છે, જેના કારણે જન્મ દિવસે તમે ઘણી પ્રગતિ કરશો. પરંતુ તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં બિનજરૂરી શો ઓફ પર પૈસા ખર્ચવામાં આવશે. સ્વજાળવણી માટે પણ રોકડ ખર્ચ થશે અને ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનામાં મુસાફરી કરવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે આ મહિનામાં તમારે ઝઘડાઓથી દૂર રહેવું જોઈએ. વાહન ચલાવતી વખતે સ્પીડ લિમિટનું ધ્યાન રાખો, અકસ્માત થવાની સંભાવના છે. તેમજ સાથે જ આ મહિનો તમારા માટે માનસિક તણાવની સ્થિતિ પેદા કરી શકે છે. તફાવત જણાવશો નહીં. તમને રાધા રાણી અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ છે. તો મિત્રો, આ બધા રસીઓ હતા જેના પર રાધા રાણી અને ભગવાન શ્રી કૃષ્ણ તેમના આશીર્વાદ વરસાવવાના છે, જેના કારણે આ રસીઓનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. તો મિત્રો, તમને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો. વિડિયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઇક કરો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો, જેથી તમે સીધા જ ભગવાન કૃષ્ણના આશીર્વાદ મેળવી શકો અને તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ હોય, દુઃખ, પીડા અને કષ્ટ છે, આ જન્મ અષ્ટમી પર ભગવાન કૃષ્ણની કૃપાથી આ બધું દૂર થઈ જાય. આભાર.